જેના જીવનમાં જ્ઞાન રૂપી સૂર્યનો ઉદય થાય એના જીવનમાંથી અજ્ઞાન રૂપી અંધારું નાશ પામે. પ્રકાશ એટલે શું? અંધારનો નાશ એ પ્રકાશ છે. તો ભગવાન ભાગવતજીની કથામાં નારદજી સનત કુમારોને કહે છે, એક કામ કરો, તમે જ મને કથા સંભળાવો, હું બીજે ક્યાં કથા સાંભળવા જાઉં. ભાગવતનું પ્રેમથી પઠન થાય અને શ્રદ્ધાપૂર્વક એનું શ્રવણ થાય. પ્રેમથી પઠન થાય અને શ્રદ્ધાથી શ્રવણ થાય તો ભાગવતનો મહિમા આપણને સમજાય, નહીં તો સમજાય નહીં. કથા તમારે એવી રીતે સાંભળવી જોઈએ કે સાંભળતા સાંભળતા તમે એવા મગ્ન થઈ ગયા હોવ કે તમને બધાને એટલા તલ્લીન જોઈ અને મને કથા કહેવાનો આમ પોરો છૂટવો જોઈએ. અને મારે પણ તમને એવી એવી કથા કહેવી જોઈએ કે તમને સાંભળતા સાંભળતા પણ ક્યારેય બહાર જવાની ઈચ્છા ન થાય. એક હિન્દીમાં વાક્ય છે, तुम ऐसे सुनते रहो कि सुनाने वाला सुनाता ही रहे. तुम ऐसे सुनो सुनाने वाला सुनाता ही रहे और तुम ऐसे सुनाओ कि सुनने वाला सुनता ही रह जाए. તમે એવી કથા સાંભળો કે કહેવા વાળો તમને કહેતો જ રહે અને તમે એવી કથા કરો કે સાંભળવા વાળો સાંભળતો રહી જાય. આ વ્યાખ્યા આ પરસ્પર છે. કારણ કે શ્રોતાઓ જો નિરસ હોય તો વક્તાને કોઈ દી રસ ચડે નહીં. હવે તમે પહેલા જ સોફે બેહી અને બગાસા ખાધા કરો તો મારે શું કરવું? હવે અહીંયા ચા તો આવે નહીં વ્યાસપીઠે, ન કરે કહું ભાઈ લાવો થોડીક ચા, હું ચા પી લઉં. અને અહીંયા તો દૂધમાં આમ આમ તમે જુઓ તો પાણી વગરની ચા હોય, એટલે હળી નાખો તો ઊભી રહે એવી ચા હોય માલધારીને. તો કાલ છોકરાઓ મને કહેતા કે અમે ચા પીવા જઈને તો અમને પરાણે દૂધ પીવડાવે. મેં કીધું એને કહેજો કે આ દૂધ અમને ન પચે, અમે કોથળીવાળા દૂધવાળા છીએ બધા. દૂધની કોથળીની વાત કરું છું. અને તમે એમાં આટલું આટલું તાજું અને આટલું સાચું તમે ખવડાવો દૂધ. તો પ્રેમથી પઠન થાય અને શ્રદ્ધાથી શ્રવણ થાય તો ભાગવતનો મહિમા આપણને સમજાઈ જાય. તો નારદજીના કહેવા પ્રમાણે જ્ઞાન યજ્ઞનો પ્રારંભ થાય. પણ કેવી રીતે? ભક્તિ જ્ઞાન વિરાગાણામ સ્થાપનાર્થમ પ્રયત્નતઃ. ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય સાથે ભગવાનનું ભજન કરતા કરતા પેલા તો નિર્ણય કર્યો કથા ક્યાં કરીશું. તો નક્કી કર્યું કે આપણે હરિદ્વારમાં ગંગાના એ પ્રવાહમાં બંને તટો જે છે એમાં એક આનંદ નામનો તટ છે. એ આનંદ નામના તટ ઉપર ભગવાન ભાગવતની કથા કરીએ. આમ જોવા જાવ તો આ કથા આપણને સંદેશો આપે છે કે તમારે કથા સાંભળવી હોય તો તમારા મનને આનંદિત રાખો, તમારા મનને પ્રસન્ન રાખો. પ્રસન્નતા વગરનું મન તમને ક્યારેય આનંદિત વગરનું મન તમને ક્યારેય શાંતિનો અનુભવ નહીં કરાવે. જેનું મન પ્રસન્ન હોય ને ગમે તેટલા તમે આનંદિત કરવાના પ્રયત્ન કરો એ સુખી ન થાય. ઘણી વખત આપણે જોયું હશે કે કોઈ માણસ
ફૂલ એર કન્ડિશનર હોટલમાં, એટલે કે એના રૂમમાં અથવા તો એની ઓફિસમાં એટલી બધી ઠંડક હોય, અને છતાંય ખુરશીમાં બેઠો બેઠો એ પરસેવો લૂછતો હોય. આપણે પૂછીએ કે ભાઈ આટલી બધી આ ઠંડક છે અને તમને છતાં પણ આ તમે આટલા બધા આમ પરસેવે રેબઝેબ થાવ છો, કઈ બીમાર છો? ના ના ના, મને કઈ બીમાર, મારે કોઈ દવાની ટીકડી નથી લેવી પડતી. પણ આપણને સાચું ખબર ત્યારે પડે કે માણસ આટલી ઠંડીમાં પણ ગરમી એટલે અનુભવે છે કે બહારથી બહુ ઠંડી છે પણ એના ભીતરમાં ઠંડી નથી, એટલા માટે અનુભવે છે ગરમીને. અને આ સંસારમાં તમારી ભીતરમાં ગરમી હશે તો બહારની શીતળતા તમને શાંતિ નહીં આપી શકે, અને બહાર ગમે તેટલો ઉકળાટ હોય પણ જો અંદર શાંતિ હોય તો બહારની ગરમી તમને હેરાન નહીં કરી શકે કોઈ દિવસ. માણસ ભીતરથી શાંત રહેવો જોઈએ, ભીતરથી શીતળ રહેવો જોઈએ. હવે તમે અત્યારે જુઓ, આપણે આ અહીંયા બપોરે 1, 2, 3 વાગે ને ત્યાં 45 ડિગ્રીએ પહોંચે છે કે નહીં? કાલે લગભગ પોથયાત્રા કરીને અમે પોથયાત્રાનો પ્રારંભ કર્યો અને પછી નીકળ્યા ત્યારે હું ગાડીમાં બેઠો હતો, ત્યારે છોકરાઓને કહેતો હતો હું કે અત્યારે હજી 3 વાગ્યા છે, 3, 3:30, ત્યાં તમે જુઓ તો ખરા 43-44 ડિગ્રી તાપમાન પહોંચી ગયું છે. અને તોય મને કહો, હવે અત્યારે તો બહાર કેટલું છે મને ખબર નથી, પણ તોય હું માનું ત્યાં સુધી લગભગ અત્યારે આમ 11 વાગ્યા છે એટલે કદાચ કમસે કમ 40ની આજુબાજુ તો પહોંચી ગયું હશે, નહીં ભાઈ? મોબાઈલમાં છે અત્યારે, જુઓ ને કહો કેટલે, 41, 31, 36. પણ મારો કહેવાનો ભાવ એ છે કે બહાર આટલી બધી ગરમી છે છતાં આપણને અહીંયા આટલી બધી શાંતિનો અનુભવ એટલા માટે થાય છે કે બહાર આ શરીરને તપાવે એવી અગ્નિ છે, પણ અહીંયા અંદર હૃદયને ટાઢક આપે એવી કથા અહીંયા ગવાઈ રહી છે, એટલા માટે આપણને શાંતિનો અનુભવ થઈ રહ્યો છે. મનને શાંતિ આપે એવી કથા સંભળાઈ રહી છે, એટલા માટે આપણને બહારની ગરમી અસર નથી કરતી. આગળ કથા પૂરી થઈને બહાર જાય એટલે બધા મળશે ઓઢી ઓઢીને દોડવા, એ ભાગો ભાગો કેટલી ગરમી છે. જો કે પ્રભુએ તો તમારા બધા માલધારીઓ પર તો એટલી દયા કરી છે, ગમે તેટલો તાપ હોય. હું વારે વારે કહેતો, હમણાં જ મેં આગલી કથામાં પણ કહ્યું કે ભગવાને આ પરિવારને તાપ સહન કરવાની એટલી બધી આમ ભગવાને બળ આપ્યું છે કે પોતાના માલને લઈ અને જ્યારે આમ વગડામાં જતા હોય, ગમે તેટલો તાપ હોય પણ આ લોકો કોઈ દી ઘરે રહે એવું બને નહીં, અને છતાંય ઠાકોરજી કોઈ દી એને બીમાર પડ્યા હોય એવું નહીં. એ તો ઉઘાડા પગે 2 ડગલા છોકરો હાલે ત્યાં માં તેડી લઈને એ બીમાર પડે. જેના છોકરાઓ ગરમ રેતીમાં રમતા રમતા મોટા થયા હોય, ધૂળમાં રમીને મોટા થયા હોય, અત્યારે જેટલું વધારે કેર થવા લાગ્યું ને એટલું છોકરું વધારે માંદું પડવા લાગ્યું. નહીં તો પહેલાના છોકરાઓ ધૂળમાં રમીને જ મોટા થયા છે. આમ જોવા જઈએ તો આપણા બધાની કથા લગભગ ઈ જ છે, આપણે ધૂળમાં રમીને જ મોટા થયા છે. હવે આપણું છોકરું જરા કે આમ ધૂળમાં હાલતું થાય ને તોય તરત માં તેડી લે, અરે અરે અહીંયા ગંદુ છે, ઘડીક એને રમવા દો, નહીં તો પછી એને ધૂળની એલર્જી થઈ જાય. એને પહેલેથી એને ધૂળનો એને અનુભવ થવા દો. શાસ્ત્રોમાં પ્રમાણે બતાવ્યા પ્રમાણે તમે જુઓ, અન્નપ્રાશન સંસ્કાર છે, અન્નપ્રાશન સંસ્કાર છે. જેમ નામકરણ સંસ્કાર છે, ગર્ભાધાન સંસ્કાર છે, એમ અન્નપ્રાશન બાળકને પહેલી વખત જમાડવાનો પણ એક સંસ્કાર છે. અને એમાં પણ તીખો, ખારો, મીઠો આ બધા જ રસો ભેગા કરી અને એ રસ પેલા એને પાવામાં આવે. જેને બીજો રસ કોઈ દિવસ ચાખ્યો જ નહોતો અત્યાર સુધી, એને એક સાથે બધા જ રસોનો સ્વાદ આપવામાં આવે. તો આપણી વાત હતી કે આપણે આનંદ નામના તટ ઉપર
કથામાં બેઠા છીએ. ગંગા દ્વાર સમીપે તું તટમાનંદ નામકમ. અને એ કથાનો પ્રારંભ થયો. બહુ મોટા મોટા ઋષિમુનિઓ કથામાં આવ્યા અને કથા સાંભળતા સાંભળતા ભાગવતજીમાં એક શ્લોકમાં લખ્યું છે કે જે માણસ ભગવાન ભાગવતની કથા સાંભળે એ માણસને મુક્તિની ઈચ્છા ન કરવી પડે. કારણ કે જે માણસ કથા સાંભળે એને મુક્તિ આપોઆપ મળી જાય છે. યસ્ય શ્રવણ માત્રેણ મુક્તિ કર તલે સ્થિતા. માણસને મુક્તિ આપોઆપ મળી જાય છે. એ કથાનો પ્રારંભ થયો અને માણસે જીવનમાં કથા સાંભળવી જોઈએ. વધારે નહીં તો ક્ષણિક પણ. આ જન્મ માત્ર મપિયેન શઠેન કિંચિત. માણસ ક્લેશ માત્ર પણ કથાને સાંભળે, કિંચિત માત્ર પણ કથાને સાંભળે. એક વાત કહું, આ વચ્ચે આ બધા આજે આ લાઈનમાં ઊભા છો કંઈક સેવા માટે ઊભા છો? શેને? હે? બેસાડવાની. પણ એક વાત કહું તમને, આ બાજુ જેને બેસાડવાના હોય ને એને આ મંડપથી આ દ્વારેથી જ લાવવા, અહીંથી ન લાવવા, હે ને? અને વચ્ચે છેક સામેથી પહેલેથી એન્ટ્રી બંધ કરી દો, એટલે વચ્ચે હાલવા ચલણ બંધ કરી દો. જ્યાં તમે ગેટ આટલા બધા સરસ તમે વ્યવસ્થા આપી છે, એટલે એ જ વ્યવસ્થાથી ના લાવો. વચ્ચેને બંધ કરી દો બધા હાલવા ચાલવાનું. મેં નહોતું કહ્યું હમણાં, કથા બરાબર જામે ને તઈ જ ભગવાન આવું કંઈક ઊભું કરે. આ પાપ નામ રોકલાવો તઈ જ ભગવાન મોકલે આપણને. તુલા જાને છેક પહેલેથી જ બંધ કરાવી દો બેટા. બંને બાજુ બધા ગેટ આપ્યા છે આમ. કેમ કે છે ને અહીંયા પેન ડ્રાઈવ નથી નાખેલી એટલા માટે. અને તમે ત્યાં ઊભા છો ત્યાં જ બેસી જાઓ, એટલે તમારે વ્યવસ્થા ત્યાંથી બેઠા બેઠા થાય. બેસી જાઓ લાઈનમાં. હા બસ બે તમે કથા સાંભળો ને સેવાય થાય, બે કરો. હા કઈ જરૂર પડે ત્યારે ઊભા થઈને સેવા કરી લેવી. જે બાજુ વિભાગમાં બેસાડવા છે એ જ બાજુના ગેટથી એન્ટ્રી કરવા દેવાની પ્રાય આપણે વ્યવસ્થા કરો. આ જન્મ માત્ર મપિયેન શઠેન કિંચિત. ભગવાન જેણે આ સંસારમાં એક ક્ષણ માટે પણ કથા નથી સાંભળી કેવો છે? તો ભગવાન ભાગવતજીની કથામાં લખ્યું છે કે જે માણસ આ સંસારમાં આવ્યા પછી કથા નથી સાંભળતો એ માણસ ગધેડા જેવો છે, એ માણસ ચાંડાલ જેવો છે. ચાંડાલવચ ખરવત બતતે નનીતમ આ જન્મ માત્ર મપિયેન શઠેન કિંચિત. જે ક્ષણ માટે પણ કથા નથી સાંભળતો હોય ચાંડાલ છે, એ ગધેડો છે. અને એનો જન્મ ખાલી શું કામ થયો છે? તો કહે છે કે માને પ્રસૂતાની વેદના દેવા જન્મ થયો છે, જેને જો ભગવાનની કથા ન સાંભળી હોય તો. જિન્હ હરિ કથા સુની નહીં કાના, શ્રવણ રંધ્ર અરુભવન સમાન. જે માણસ ભગવાનની કથા ન સાંભળે એના કાન નથી, સર્પને રહેવા માટેના દર છે. આવું બાબા તુલસીદાસજી કહે છે રામચરિતમાં. ગંગાના એ આનંદ નામના તટ ઉપર કથાનો પ્રારંભ થયો. અને એ કથાને સાંભળતા શબ્દો નીકળ્યા સનતકુમારના મુખારવિંદમાંથી અને યમુનાના કિનારે ગયા
યમુનાના કિનારે શબ્દો પહોંચ્યા અને તરત જ જ્ઞાન અને વૈરાગ્યના કાનમાં એ ભગવાનની કથાના શબ્દો ગયા. જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થયા. જેના જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થાય એની માં ભક્તિ થનગને. અહીંયા તમે જોજો કે ગમે તેટલા વયોવૃદ્ધ હશે, પણ કથાને સાંભળતા સાંભળતા જેનો જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થઈ જાય એનામાં ભક્તિ યુવાન બને. અને જેની ભક્તિ યુવાન બને પછી એનું શરીર ગમે તેટલું વૃદ્ધ હોય તો એ નાચ્યા વગર રહી ન શકે દુનિયામાં. આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ કે કેટલા વયોવૃદ્ધ વડીલો નાચતા હોય અને યુવાનો આમ અદપાળીને બેઠા હોય. કેમ? હજી જ્ઞાન ને વૈરાગ્ય સૂતા છે ના એટલા માટે. તમારું જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત ન થાય તો ભક્તિ યુવાન ન થાય, અને ભક્તિ યુવાન ન થાય તો તમે નાચી ન શકો. તમારે નાચવા માટે ભક્તિને યુવાન કરવી પડે. ભક્તિ યુવાન થઈ, જ્ઞાન અને વૈરાગ્ય તરુણ બન્યા, અને બંને દીકરાઓને જાગૃત જોયા, તરુણ અવસ્થામાં જોયા. માં ભક્તિ મહારાણી એટલા હરખાયા કે બંને દીકરાઓનો હાથ ઝાલી સાથે જેટલી નદીઓ છે ભારત વર્ષની બધી જ નદીઓને સ્ત્રીના રૂપમાં સાથે લઈ, અને જેટલા તીર્થના દેવતાઓ છે બધાને પુરુષના રૂપમાં સાથે લઈ, અને જે જગ્યાએ કથા થતી હતી ત્યાં ગંગાના ઘાટ તરફ ચાલવાનું શરૂ કર્યું. મારે ભક્તિ મહારાણીએ ગંગાના કિનારા બાજુ ચાલવાનું ચાલુ કર્યું. કારણ જે જગ્યાએ ભગવાનની કથા હોય, યત્ર ભાગવતી વાર્તા તત્ર ભક્ત્યા દિકમ રજેત. જ્યાં ભગવાન ભાગવતની કથા હોય ત્યાં ભક્તિ હોય છે, અને જ્યાં ભક્તિ હોય ત્યાં ભગવાન આવે આવે ને આવે, એમાં સંશય જ નથી. જ્યાં ભક્તિ હોય ત્યાં પરમાત્મા હોય જ. તો ભક્તિ મહારાણી બંને દીકરાઓને સાથે લઈને અને ગંગાના કિનારે જાય છે. પણ અગત્યની વાત બતાવી છે કે જ્યારે ગંગાના કિનારે જવા માટે નીકળે છે ત્યારે ભક્તિ મહારાણી શ્લોકમાં લખ્યું છે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથેતી નામાની મુહુર વદંતી. આ તમારા બધા માટે છે કે તમે જ્યારે કથામાં ઘરેથી નીકળો કથામાં જવા માટે, ત્યારે રસ્તામાં બીજા ત્રીજાની વાતો કરતા કરતા ન જવું, ભગવાનનું નામ લેતા લેતા જવું નહીં. એ કેટલી વાર તો કે મુહુર વદંતી, વારે વારે ભગવાનનું નામ લેતા લેતા ઠાકોરજીની કથામાં જવું. કથામાં જઈને મૌન ધારણ કરી અને મનમાં ભગવાનનું નામ સ્મરણ કરતા કરતા કાનથી ઠાકોરજીની કથા સાંભળવી. અને કથા સાંભળ્યા પછી જ્યારે કથા વિશ્રામ થાય, જ્યારે જમવા માટે તમે જાઓ પ્રસાદ લેવા માટે, ત્યારે બીજા ત્રીજાની વાતો કરતા કરતા નહીં, પણ ભગવાનનું નામ લેતા લેતા ઠાકોરજીનો પ્રસાદ લઈ અને પોતાના ઘર તરફ પાછું પ્રયાણ કરવું. ભગવાનનું નામ લેતા લેતા આ બધી ક્રિયાઓ કરવી. અને મહાપુરુષો કહે છે કે તમે ઘરેથી નીકળો અને કથા મંડપ સુધી આવો, એ વચ્ચેના માર્ગમાં ચાલતા ચાલતા આવ્યા હો, એ સમયે જો પણ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે તમને જે નામ આવડે એ નામનું સ્મરણ કરતા કરતા આવો તો તમારું ચાલવાનું છે પણ યાત્રા બની જશે. તમે ચાલીને આવો એ યાત્રા થઈ જશે. માટે જ્યારે જ્યારે પણ પરમાત્માની કથામાં જાઓ ત્યારે ત્યારે ભગવાનનું નામ લેતા લેતા જાઓ. ભક્તિએ કહ્યું, મારું નામ ભક્તિ છે, હું કલી દ્વારા હું પ્રનષ્ટ થઈ હતી, પણ તમારી કથા દ્વારા હું ફરી પાછી પુષ્ટ બની છું. માટે હું અહીંયા આવી છું. અને પછી બધા શ્રોતાઓના મનની અંદર ભક્તિ મહારાણીએ સ્થાન લીધું, એટલે લોકો ખૂબ ભક્તિભાવ સભર બન્યા અને કથા વિશ્રામ તરફ ગઈ. કથા જ્યારે વિશ્રામ થઈ ત્યારે એ સમયે ભગવાન પ્રગટ થયા અને પરમાત્મા પ્રગટ થયા. નારદજીને કહ્યું, નારદ, તમારા અસ્તુત્ય યજ્ઞથી હું બહુ રાજી થયો છું, તમારે જે જોઈતું તે માગી લો મારી પાસે. હવે હું તમને પૂછું કે 7મે દાડે એટલે કે અહીંયા કદાચ 1લી તારીખે ભગવાન બપોરે રાજી અહીંયા થઈને આવે, રાજી થઈને, તો તમને માગવાનું કે તમે શું માગશો? પૂછવા જેવું છે કઈ? આ દુનિયામાં માગવા જેવું ભગવાન પાસે એક જ છે. શું? ભગવાન પૈસા આપો, બીજું કઈ આપો કે ન આપો, પૈસા આપી દો. અને ખબર નહીં માણસના ખીચા હેના બનાવ્યા છે દરજીએ, હેના ખીચા બનાવ્યા છે, ભરાતા જ નથી. માણસને બધી વાતમાં સંતોષ થઈ જાય છે, સંપત્તિમાં સંતોષ નથી થતો કોઈ સંજોગોમાં.
કોણ જાણે આ તુમડું હેનું બનાવ્યું છે ભગવાને, ભરાતું જ નથી. એકવાર એક ભિખારી બરાબર પેલું તુમડું લઈ અને આમ આમ બધી ભીખ માગવા માટે ફરતા હતા. એમાં રાજાએ બરાબર જોયું એટલે પ્રધાનને કીધું, પ્રધાન આ કાલનો જોઉં છું, આ ફરે છે હજી શું જાને? તો કે મહારાજ એની એક નિયમ રાખ્યો છે. શું? તો કે મારું આ તુમડું જ્યાં ભરાઈ જાય એ ગામમાંથી વ્યુ જવું. અરે ઓહો, તો લાવો બોલાવો રાજમાં, અમને ભર દઈ. બોલાવ્યો અને રાજમાં રાજની કચેરી ભરી હતી. રાજા બેઠા હતા સિંહાસન ઉપર કે ભાઈ તારી આ પ્રતિજ્ઞા, અમે તારો આ નિયમ સાંભળ્યો કે જે ગામમાંથી આ તુમડું ભરાઈ જાય એ ગામમાંથી પાછું જ નીકળી જવું, તો તારે આ બધું આટલું તડકાનું ફરવું નહીં, લાવ અમે તારે ભરી દઈએ. પેલા માણસ કીધું લો ભરી દો. રાજાએ તાલી વગાડીને બે સૈનિકોને બોલાવ્યા અને કીધું જાઓ એક થાળ ભરી આવો હોનાના સિક્કાથી, સોના મોહરથી લઈ આવો. બધું લઈ આવ્યા. આટલી કમથી કટોરી હતી, એમાં નાખો, આખો થાળ ભરીને નાખો. થાળ ખાલી થઈ ગયો, કટોરીનો ભરાણી. બીજો થાળ ભરીને નખાયો, કટોરીનો ભરાણી. રાજા વિચાર કરે આ શું છે? દેખાવમાં તો આટલું કમથું નાનું છે ને આ બધા થાળમાં હમાઈ જાય છે, અડધો ખજાનો નાખી દીધો, પણ એ કટોરી ભરાણી નહીં. પછી પૂછ્યું કે એલા ત્યાં હેમાંથી બનાવી છે? તો કે હું તો ક્યાંય બનાવવા ગયો નહોતો, મારી પાસે કાંઈ માગવાનું કાંઈ એવું પાત્ર હતું નહીં, અને કોઈ આવું પાત્ર મને દેતું નહોતું. તો બરાબર ગામમાં ચાલ્યો આવતો હતો, એમાં એક ગામમાં બરાબર સ્મશાનમાં એક માણસની સીતા સળગાવીને લોકો જતા રહ્યા હતા. તેનું આ માથાનું ખોપરું હતું ને એ અડધું પડ્યું હતું, એનું મેં આ તુમડું બનાવ્યું છે માગવાનું.